અને ભક્તો હું તો તમને ત્યાં સુધી કહું, એકલા જ્યોતિષને આધારે, એકલા નસીબને આધારે, એકલા પ્રારબ્ધને આધારે બેઠા નહીં રહેશો. પ્રારબ્ધ ક્યાંથી નિર્માણ થયું? પ્રારબ્ધ ક્યાંથી નિર્માણ થયું? યાદ રાખજો, પોતે જ કરેલો પુરુષાર્થનું ફળ એટલે પ્રારબ્ધ. ઠાકોરજી જીવાત્મા જે પુરુષાર્થ કરે, મહેનત કરે, દાખલો કરે, સત્કર્મ કરે, એનું જે બેલેન્સ જમા કરી દે એનું નામ પ્રારબ્ધ. પ્રારબ્ધને આધારે બેઠા નહીં રહો. કદાચ આગલા જન્મે નહીં કર્યો, પણ આ ફેરી લાગી જશો, નવું પ્રારબ્ધ નિર્માણ થશે. એવા અનેક ઇતિહાસો તમને જોવા મળશે. આવો તમને બે ચાર ઇતિહાસ બતાવું. પાણીની મુનિ, ભવ્ય ઇતિહાસ. 5 વર્ષની ઉંમર, એને આંગણે જ્યોતિષ એક દાડો આવ્યા. એની માને બહુ આનંદ થયો. જ્યોતિષને કહ્યું, મારે દીકરાનું નામકરણ સંસ્કાર વિધિ જોઈ આપો તો કેવડો મોટો વિદ્વાન થશે. જ્યોતિષે હાથમાં લીધો ને કીધું, આ તમારો છોકરો તો અભણ રહેશે. એની માની આંખોમાં આંસુ આવ્યા. પાણીની મુનિએ માને પ્રશ્ન કર્યો, માં કેમ રડી પડી? બેટા, આ બ્રાહ્મણો બધા કહે છે, આ જ્યોતિષો બધા એમ કહે છે કે તું અભણ રહીશ. પણ માં એ થોડા ભગવાનના દીકરા છે, તેને ખબર પડી હું અભણ રહીશ કે વિદ્વાન થઈશ. બોલતા પહેલા વિદ્વાનોને પૂછ્યું, તમે કેમ નક્કી કર્યું કે હું અભણ રહીશ? તમને કેમ ખબર પડી? ત્યારે પહેલા જ્યોતિષો વિદ્વાન એમ કહે છે, સાંભળો, જે વિદ્વાન થવાના હાથમાં આવી રેખા હોય, તારા હાથમાં આવી રેખા નથી, એટલે મેં કહ્યું છે કે તું અભણ રહીશ. અને 5 વર્ષનો બાળક ઓરડામાં ગયો, એક ચપ્પુ શોધ્યું, અને પેલા બ્રાહ્મણો જે રેખા કીધી હતી એ પ્રમાણે ચપ્પાથી હાથમાં રેખા દો. રેખા કોણ કે નથી રેખા? ઓલા બ્રાહ્મણો બધા કાપી વિચાર માળો. બાળકે ગજબ લાગે છે. અને ભક્તો ઇતિહાસે નોંધ લીધી. જોકે જ્યોતિષના કયા પ્રમાણે વિદ્યાભ્યાસમાં બેઠા, કશું આવડે નહીં, કંટાળી ગયા. એક દાડો મરવા ગયા જંગલમાં, પણ કૂવામાં પડવાની તૈયારી કરતા હતા ને તો કડક પથ્થરથી બાંધેલો કૂવો જોયો. એમાં નરમ દોરડીથી સિંચેલા પાણીથી એ પથ્થર ઉપર કાંપા પડેલા ભાળ્યા. અને પાણીની મુનિના મનમાં સંકલ્પ થયો, આ કડક પથ્થર ઉપર નિત્ય દોરડી જો ચાલે નરમ, તો પથ્થરને પણ તોડી નાખે. તો હું મહેનત કરું, મારી અંદર વિદ્યા કેમ ન હોય? અને વળ્યા પાછા. અને કર્યો દાખલો શરૂ, મળી વિદ્યા આવવા, મળી વિદ્યા આવવા, મળી વિદ્યા આવવા. અને ભક્તો ઇતિહાસને નોંધ લેવી પડી. સંસ્કૃત ભાષાના બેતાજ બાદશાહ પુરુષ વિદ્વાન બન્યા છે. અને અદભુત જેણે કૌમુદીનું સંશોધન કર્યું. આજ કોઈ પણ વિદ્વાન થવો હોય, સંસ્કૃત ભાષામાં પ્રથમ પાણીની મુનિની બનાવેલી એ કૌમુદીને ભણવી પડે, પછી આગળ કદમ ઉઠે. આવડા જવરા વિદ્વાન બન્યા છે.